જય શ્રી કૃષ્ણ. સ્કંદ 1. ભાગવત રહસ્ય 51. નારદજી કહે છે, ભગવાનને કીર્તન ભક્તિ અતિ પ્રિય છે. આ વીણા લઈ હું જગતમાં ફરું છું, નાદ સાથે કીર્તન કરું છું. હું જગતમાં ફરું છું અને અધિકારી જીવો અને કોઈ લાયક ચેલો મળે તો તેને પ્રભુના ધામમાં લઈ જાઉં છું. સમુદ્રમાં એક ડૂબકીએ રત્ન મળતા નથી, પણ વારંવાર ડૂબકી મારતા રહો ત્યારે કોઈ એક રત્ન મળે છે. મને રસ્તામાં ધ્રુવ મળ્યો, પ્રહલાદ મળ્યા. આવા જીવોને, આવા ભક્તોને હું પ્રભુ પાસે લઈ ગયો અને લઈ જાઉં છું. સત્સંગમાં મેં ભગવત કથા સાંભળી, કૃષ્ણ કીર્તન કર્યું અને કૃષ્ણ પ્રેમને પુષ્ટ કર્યો. હવે હું જ્યારે ઈચ્છું ત્યારે કનૈયો મને ઝાંખી આપે છે. મારી સાથે કનૈયો નાચે છે. હું કનૈયાનું કામ કરું છું, તેથી તેને વહાલો લાગું છું. નામદેવ મહારાજ કીર્તન કરતા તે વખતે વિઠ્ઠલનાથ નાચતા હતા. કીર્તનમાં સંસારનું ભાન ભૂલાય તો આનંદ આવે. કીર્તનમાં તન્મય થયો એ સંસારને ભૂલે છે. કીર્તનમાં સંસાર સાથેનો સંબંધ તૂટે છે અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે. સંસારનું ધ્યાન છોડવાનો પ્રયત્ન કરી તો જુઓ. કીર્તનમાં આનંદ ક્યારે આવે? જ્યારે જીભથી પ્રભુનું કીર્તન, મનથી તેનું ચિંતન અને દ્રષ્ટિથી તેમના સ્વરૂપને જોશો તો જ આનંદ આવશે. કળિયુગમાં નામ સંકીર્તન એ જ ઉગારવાનો ઉપાય છે. કીર્તન કરવાથી પાપ બળે છે, હૃદય વિશુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કથામાં કીર્તન થવું જ જોઈએ. કીર્તન વગર કથા પૂર્ણ થતી નથી. કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી. સ્મરણ સેવા, નામ સેવા તરત જ ફળે છે. વ્યાસજી આ સર્વનું મૂળ છે. સત્સંગનો મોટો મહિમા છે. જે સત્સંગ કરે છે તે સંત બને છે. કૃષ્ણ કથાથી મારું જીવન સુધર્યું છે, સાચું જીવન મળ્યું છે. આપ જે મને માન આપો છો તે સત્સંગને માન છે. સત્સંગથી ભીલ બાળકો સાથે રખડનાર હું દેવર્ષિ બન્યો. માનવ દેવ થવા સર્જાયો છે. માનવને દેવ થવા 4 ગુણોની જરૂર છે: સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા. આ ગુણો સત્સંગ વગર આવતા નથી. નારદ ચરિત્ર એ ભાગવતનું બીજારોપણ છે. સત્સંગ અને સેવાનું ફળ બતાવવાનો આ ચરિત્રનો ઉદ્દેશ છે, એટલે વિસ્તાર કર્યો છે. આપણે એ પણ જોયું કે જપ વિના જીવન સુધરતું નથી. દાનથી ધનની શુદ્ધિ થાય છે. જપ ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે. જપ કરનારની સ્થિતિ કેવી હોવી જોઈએ? શ્રી બ્રહ્મ ચૈતન્ય સ્વામીએ કહ્યું છે કે જે સહજ સુમિરત હોય, હય રોમ રોમ મેં રામ. વ્યવહારનું કામ કરતાં પણ અંદર જો મંત્રની ધારા ચાલુ રહે તો માનજો હવે મંત્ર સિદ્ધ થયો છે. વ્યવહારનું કામ છોડ્યા પછી જ મંત્રની ધારા ચાલુ રહે તો સમજજો કે મંત્ર હજુ સિદ્ધ થયો નથી. જપના વખાણ ગીતામાં પણ થયેલા છે. ભગવાન કહે છે કે યજ્ઞના જપ યજ્ઞોસ્મિ, યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. રામદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે કે જપ કરવાથી જન્મ કુંડળીના ગ્રહો પણ સુધરે છે. નારદજી વ્યાસજીને કહે છે, તમે જ્ઞાન પ્રધાન કથા ઘણી કરી, હવે પ્રેમ પ્રધાન કથા કરો. કૃષ્ણ પ્રેમમાં તરબોળ થઈ કથા કરશો તો તમારું અને સર્વનું કલ્યાણ થશે. આપની ચિંતા ટળશે. વ્યાસજી કહે છે, તમે જે મને એવી કથા સંભળાવો, તમે કથા કરો ને હું લખી લઉં. નારદજી કહે છે, તમે જ્ઞાની છો, તમારું સ્વરૂપ તો તમે ભૂલ્યા નથી ને? તમે સમાધિમાં બેસો અને સમાધિમાં જે લખાય તે લખજો. સમાધિમાં હંમેશા સત્ય જ દેખાય છે. કોઈ વાર પ્રત્યક્ષ દેખાય એ પણ ખોટું હોય છે. બહિર્મુખ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાથી
સમાધિ સમીપ પહોંચાય છે. ઈશ્વર સાથે એક થવું, લીન થવું તે સમાધિ. નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતા નથી. સંસારમાં આવ્યા પછી જીવ પોતાનું સ્વરૂપ ભૂલે છે. જાંબવાને હનુમાનજીને તેમની શક્તિનું ભાન કરાવ્યું ત્યારે તેઓ દળિયો ઓળંગી શક્યા. કોઈ સંત કૃપા કરે, સત્સંગ થાય ત્યારે તે જીવને તેના સ્વરૂપનું ભાન કરાવે છે. જ્ઞાની હોવા છતાં વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડી હતી. નારદે તેમને સ્વરૂપનું ભાન કરાવ્યું. નારદજી તે પછી બ્રહ્મલોકમાં પધાર્યા છે. વ્યાસજીએ પ્રાણાયામથી અંતર્મુખ દ્રષ્ટિ કરી ત્યાં હૃદય ગોકુલમાં બાલકૃષ્ણ દેખાયા. સર્વ લીલાઓના દર્શન થયા છે. વ્યાસજીને જે સમાધિમાં દેખાયું તે બોલ્યા છે. તેથી જેની બહિર્મુખી પ્રકૃતિ છે એ ભારતનું રહસ્ય બરાબર સમજી શકશે નહીં. ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે, પણ તેનો પ્રધાન વિષય છે પ્રેમ. બીજા પુરાણોમાં જ્ઞાન, કર્મ, આચાર, ધર્મ વગેરે પ્રધાન છે, પરંતુ ભાગવત પુરાણ એ પ્રેમ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે. જે ભગવાન સાથે પ્રેમ કરી શકે છે એ જ ભાગવતનો અધિકારી થઈ શકે છે. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 52 દર્શાવવામાં આવશે.